ડીએનએમાં પણ લાંબો સમય હોય છે, કારણ કે જો લોહી ના મળે અથવા શરીરનું કોઈ માંસ ન મળે તો છેલ્લે હાડકાં હોય છે, હાડકામાંથી આ ડીએનએ લેવા આવતો હોય છે અને એની બહુ લાંબી પ્રક્રિયા છે અને એમાં ખૂબ જ વધારે સમય લાગી શકે છે, કારણ કે અહીંયા તો અનેક લોકો છે તો સમય લાગી શકે છે, 2 થી 3 દિવસ પણ થઈ શકે છે। સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ આવીને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, તેમજ પ્રધાનમંત્રી મોદી ઇજાગ્રસ્તોને પણ મળ્યા। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી। ત્યારે પીએમ મોદીએ અધિકારીઓને શું સૂચના આપી છે, આવો જોઈએ। અમદાવાદમાં ભયાનક પ્લેન દુર્ઘટના સર્જાઈ, ત્યારે આ વિમાન દુર્ઘટનામાં 265થી વધુ લોકોના મોત થઈ ગયા। પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પીએમ મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા અને પીએમ મોદીએ ઘટના